गिजराज सोलंकी आ परिवर्तननी लड़ाईमां आप सौનું તહે દિલથી ક્રાંતિકારી સ્વાગત કરું છું। આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મિત્રો વિશેષ વાતો નથી કરવી। બધાને ખ્યાલ છે કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ થાય ત્યારે ત્યારે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એમ કેમ પ્રકારે તાઇફાઓ કરે છે, સભા ન દેવા થવા માટે પ્રયત્ન કરે છે। અને આ સભામાં આપણી વચ્ચે પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મારા મિત્રો ઉપસ્થિત છે। ખડે પગે આપણી સેવા અને સુરક્ષા માટે પોલીસના લોકો પણ ઉપસ્થિત છે। એમની માટે સૌપ્રથમ તો એકવાર જોરદાર તાળીઓ થઈ જાય। મિત્રો ગઈકાલે જ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આમ આદમી પાર્ટીના સુપ્રીમો, અને હું હર હંમેશ કહું છું કે ભારત દેશની અંદર જે ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં મહાભારત ચાલી રહી છે એ મહાભારતના અર્જુન એવા અરવિંદ કેજરીવાલ સાહેબની ગઈકાલે જ્યારે અમદાવાદ ખાતે સભા હતી ત્યારે પાર્ટી પ્લોટના માલિકને આ ભાજપના નેતાઓએ ધાક ધમકી આપવાનું કામ કર્યું। એમને કીધું કે આ પાર્ટી પ્લોટ બંધ કરાવી દેશું, તમને જેલમાં નાખી દેશું, તમારી ઉપર ખોટી એફઆઈઆર કરશું। ત્યારે તાત્કાલિક ધોરણે સાણંદ ખાતે બુથ કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। ત્યારે હર હંમેશ આપણે જોઈએ છીએ કે જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભાઓ હોય ત્યારે ત્યારે કોઈકને મોકલીને પ્રશ્ન પૂછવાનું કામ કરાવડાવે, આપણા નેતાઓ ઉપર હુમલાઓ કરાવડાવે, જૂતા ફેંકવાનું કામ કરે, સભાઓ રોકવાનું કામ કરે। આમ આદમી પાર્ટીની સભાઓ ન થાય એની માટે સંપૂર્ણ પ્રયત્ન આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કરે છે। ત્યારે આ જાહેર મંચ ઉપરથી આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હું કહેવા માંગીશ કે તમે ગમે એટલા અન્યાય કરો, અત્યાચાર કરો, ખોટા કેસો કરો, જેલમાં નાખો, પરંતુ અમે ગરીબ ખેડૂતના દીકરા તમારી સામે મોરે મોરો દઈ દેવા માટે તૈયાર છે। આમ આદમી પાર્ટીના સૈનિકો તૈયાર છે। તમે તૈયાર થઈ જાજો। આવનારા દિવસોમાં અમે નાત જાત ભેદભાવ, ભાષા, ધર્મ, જ્ઞાતિ જાતિ બધું જ ભૂલીને આમ આદમી પાર્ટીના નેતાઓ આ ભાજપને જડબા તોડ જવાબ દેવાનું કામ કરવાના છે। બોલો, દેવો છે જડબા તોડ જવાબ? આપણી વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રભારી શ્રી અને દિલ્હીના પૂર્વ મંત્રી એવા ગોપાલ રાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે। એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ। સાથોસાથ સંગઠનના મહારથી અને વિસાવદરની ઇલેક્શનમાં જેમનો ખૂબ મોટો ફાળો રહ્યો છે એવા મનોજભાઈ સોરઠિયા માટે જોરદાર તાળીઓ થઈ જાય। મિત્રો, અને હું હર હંમેશ કહું છું કે બાકર બચ્ચા લાખ, લાખે બિચારા, પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા એવા ગોપાલભાઈ ઇટાલિયા માટે જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ। મિત્રો, આપણી વચ્ચે ગોપાલભાઈ ઇટાલિયા, મનોજભાઈ સોરઠિયા, ગોપાલ રાયજી તમામ નેતાઓ ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે આપણે સવે આપણી જગ્યા લઈ લેવાની છે। હું દૂર દૂર સુધી જોઈ શકું છું કે ખુરશીઓ ભરાઈ ગઈ છે। માફ કરજો જેને તકલીફ પડે છે એમને। આપણી જે વ્યવસ્થા છે એના કરતા પણ વધારે લોકો આજની આ બુથ કાર્યકર્તા સંમેલનમાં ઉપસ્થિત થયા છે। ત્યારે મિત્રો, વાત એ કરતો હતો કે છેલ્લા 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। આ ગુજરાતની જનતાએ હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આ ભારતીય જનતા પાર્ટીને આપ્યો, પરંતુ આપણને મળવામાં આવ્યું માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર। હજારો કરોડો રૂપિયાનો ટેક્સ આપ્યો છતાં પણ તૂટેલા રોડ પ્રશ્નોનો હોય, પીવાના પાણીનો પ્રશ્ન હોય, ગટરનો પ્રશ્ન હોય, સરકારી શાળાઓમાં શિક્ષકો ન હોવાના પ્રશ્ન હોય, સરકારી દવાખાનાઓમાં દવાનો ન હોવાનો પ્રશ્ન હોય, આવા તમામ પ્રશ્નોથી
ગુજરાતની જનતા જ્યારે ત્રાહિમામ પુકારી ચૂકી છે, ત્યારે દુઃખ સાથે કહેવું પડે કે છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, છતાં પણ આપણા ગુજરાતની અંદર આપણી વચ્ચે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના ટાઈગર ચૈતરભાઈ વસાવા ઉપસ્થિત છે. એમની માટે એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. સાથોસાથ નિરંજનભાઈ વસાવા અને સમગ્ર ટીમ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે તહે દિલથી એ તમામ નેતાઓનું આ તકે હું સ્વાગત કરું છું. મિત્રો, વાત એ કરતો હતો કે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 2023માં સરકારનો રિપોર્ટ એવું કહે છે કે એક વર્ષની અંદર 9000 કરતા પણ વધારે નિર્દોષ ગુજરાતીઓએ આત્મહત્યા કરી છે. 900 કરતા પણ વધારે નિર્દોષ લોકોના ગુજરાતની અંદર ખૂન થયા છે. 2200 કરતા પણ વધારે મહિલાઓ સાથે રેપની દુર્ઘટના બની છે. ત્યારે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની જરૂર છે. આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. હું બૂથના કાર્યકર્તા મિત્રોને કહેવા માંગીશ કે આપણે એ રીતના નીતિ બનાવવાની છે કે 1 બૂથ 10 યુથ, એટલે એક બૂથની અંદર 10 યુથ, 10 યુવાનોને આપણે સામેલ કરવાના છે. આપણે સૌ સાથે મળીને આપણું બૂથને મજબૂત કરશું, ત્યારે જઈને ગુજરાતની અંદર સત્તા પરિવર્તન થવાની છે. ત્યારે વિશેષ વાતો નથી કરવી, પરંતુ જ્યારે જ્યારે પણ આમ આદમી પાર્ટીની સભા હોય 2022ની અંદર ખૂબ સારા એવા મતો આમ આદમી પાર્ટીને ગુજરાતની જનતાએ આપ્યા છે. 41 લાખ કરતા પણ વધારે મત ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને આપ્યા છે. ત્યારે હું તમામ બૂથના કાર્યકર્તાઓને કહેવા માંગીશ, તમામ કાર્યકર્તાઓને, નેતાઓને કહેવા માંગીશ કે જો આ 41 લાખ મતદારો સુધી આપણે પહોંચી ગયા અને આ 41 લાખ મતદારોને માત્ર 3 જણાને વોટ આપણે આમ આદમી પાર્ટીમાં અપાવી દીધો, તો કોઈના બાપની તાકાત નથી કે આમ આદમી પાર્ટીની સરકાર બનતા રોકી શકે. આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની સરકાર 1,20,00,000 મતે આ સરકાર બનાવી છે. ત્યારે 41 લાખ મતદાર સુધી આપણે પહોંચવાનું છે અને એમને જાગૃત કરવાના છે અને એમના 3 મત આપણે આમ આદમી પાર્ટીમાં નખાવાના છે. ત્યારે કોઈ આપણે મનોબળ તોડવાની જરૂર નથી, કોઈ નિરાશ થવાની જરૂર નથી, કોઈ થાકવાની જરૂર નથી. હું આજે યુવાન છું અને 24 કલાક આમ આદમી પાર્ટીને મેં ફાળવ્યા છે. ત્યારે હું મારી છેલ્લી વાત કરીને મારી વાણીને વિરામ આપીશ કે લહેરોं से डरकर नौका कभी पार नहीं होती, लहरों से डरकर नौका कभी पार नहीं होती और कोशिश करने वालों की कभी हार नहीं होती. नन्ही चींटी जब दाना लेकर चढ़ती है, चढ़ती दीवारों पर 100 बार फिसलती है. આપણી વચ્ચે ગુજરાતના પ્રભારી શ્રી આમ આદમી પાર્ટીના દિલ્હીના પૂર્વ મંત્રી એવા ગોપાલ રાયજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. બોલો ભારત માતા કી, ભારત માતા કી.